હેલો વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સુમેર આડિયા, બોલો તો આપનો સેમ સર ને સેમ સર સિમ્પ્લસ ક્લાસીસ વતી. અને આપણે સાથે છે મિસ તન્વી ફાતેમા મેમ કે જે આપણા ક્લાસ કોર્ડિનેટર છે. એઝ અ ક્લાસ કોર્ડિનેટર તરીકે જે બહુ ઘણી બધી સારી તમને ફેસિલિટી પ્રોવાઈડ કરી રહ્યા છે. હરેક વસ્તુના લિંક મોકલવી, પ્લસ બીજા નંબરે ઘણા બધા લોકો એડ થઈ રહ્યા છે એના હસ્તક. સો થેન્ક યુ વેરી મચ. અને સાથે જે છે એ આપણા જે ટેસ્ટ સેટર મેમ જે છે કે જે મારા સિસ્ટર છે શબનમ આઢિયા, બોલે તો ચાંદની આઢિયા, બરાબર છે, એ પણ તમારા સુધી જે છે એ ટેસ્ટ તમને પહોંચાડી રહ્યા છે. મેમ જે છે એ તમને પીડીએફ પહોંચાડી રહ્યા છે અને હું જે છે એ ક્લાસમાં લેક્ચર લઈ રહ્યો છું. તો આ જે છે એ અમારી त्रिपुटी અને तीन है पर सब पे भारी है, ऐसा कह सकता हूँ. और अभी आगे जो है वो 1/1/26 यानी कि 1/1/2026 में कुछ बड़ा धमाका करने जा रहे हैं हम लोग. તો ભાઈ આખા જેને કહેવાય ને કે એક થોડુંક એક અપગ્રેડેશન થવા જઈ રહ્યું છે કે ભાઈ જે સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ જે છે એ સેમ્સ નર્સિંગ પ્લસ એકેડમી થવા જઈ રહી છે, બરાબર છે. અને એમાં જે ફેકલ્ટી જે છે એ બધા એમએસસી ફેકલ્ટી અમે લોકોએ હાયર કરેલા છે. એમએસસી ફેકલ્ટી સાથે સાથે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. અમુક ફેકલ્ટી હજી લેવાના મારે બાકી છે, તો એની પણ તાજવીજ શરૂ છે. તો ભાઈ સાહેબ આજનો જે લેક્ચર જે છે એ એટલા માટે અહીંયા સ્ક્રીનિંગ ઉપર થઈ રહ્યો છે તમારી પર કે ભાઈ આપણે જેટલા ઓબીજી નર્સિંગમાં જેટલી વસ્તુ ચાલી ગઈ છે એટલે કે 10 ટોપિક એટલે કે 1000 એમસીક્યુ આપણે ચાલી ગયા છે. તો ભાઈ કયા કયા ટોપિક ચાલ્યા છે, હજી કેટલું બાકી છે, બરાબર છે, કેટલા સબ ટોપિક છે, કેટલા એમસીક્યુ હજી બાકી છે, તો એનું આપણે જે છે આજે હું તમને ડિસ્ક્રિપ્શન આપવા જઈ રહ્યો છું. તો આજનો લેક્ચર બહુ ખાસ છે, મહેરબાની કરીને નોટ્સ કરી નાખજો. ઓબીજી નર્સિંગ બાય સેમ સર, બરાબર છે. તો ભાઈ એમાં હું કહી દઉં કે ભાઈ અત્યાર સુધીમાં આપણે કંઈક સાહેબ 10 ટોપિક આપણે ચાલી ગયા છે. તો હું તરત આપણે લખી નાખું, ભલે ભાઈ નીકળ. તો ભાઈ 10 ટોપિક છે, બરાબર, કે જે આપણે ચાલી ગયા છે. થોડુંક આ સાઈડ લખી દઉં તમને દેખાય. ટોપિક આપણે 10 ચલાવ્યા છે. સબ ટોપિકની જો વાત કરવા જાઉં તો આપણે 29 સબ ટોપિક ચાલી ગયા છે, બરાબર. અને જો એમસીક્યુ ની જો વાત કરું તો 1000 એમસીક્યુ, બરાબર. તો હવે આપણે એને ડિટેલ વાઇઝ જોઈએ કે ભાઈ કેટલા કેટલા આપણે ટોપિક અહીંયા ચલાવ્યા છે, તમને સમજાવ્યા છે. મહેરબાની કરીને નોટ્સ કરી લેજો, તમને એક્ઝામમાં કામ આવશે. બીજા નંબરની વસ્તુ એક હું તમને વાત કરી દઉં કે ભાઈ ડિસેમ્બર એન્ડ કાં તો ડિસેમ્બર મિડ સુધીમાં જે છે એ ડિસેમ્બર મિડ તો નહીં થાય પણ ડિસેમ્બર એન્ડ સુધીમાં તમારો ઓબીજી નો સંપૂર્ણ અભ્યાસક્રમ અહીંયા સંપૂર્ણ પરિપૂર્ણ કરવામાં આવશે. મહેરબાની કરીને લેક્ચર ડે બાય ડે ના જોતા જજો. 6000 થી 7000 જેટલા એમસીક્યુ તમને સમજાવવાનો છું. વન લાઇનર 841 કેટલા હતા? 841 વન લાઇનર તમને મેં ઓલરેડી આપી દીધા છે, બરાબર છે. તો ભાઈ એ પણ એક નોટ્સ કરી નાખજો. જેટલા લોકોએ વન લાઇનર ની નોટ્સ નથી કરી એ નોટ્સ કરતા રહેજો. ચલો હવે આપણે જોઈએ ઓબીજી નર્સિંગ ટોપિક લિસ્ટ. તો ભાઈ એમાં આપણે ચલાવી દીધું જ નહીં, હું તમને જાણ કરી દઉં છું કે ભાઈ આપણે કેટલા ટોપિક ચાલ્યા છે. તો કે 10 ટોપિક ચાલ્યા છે. હવે હું તમને જાણ કરી દઉં છું, નોટ્સ કરજો. નંબર 1 ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, સ્ત્રી પ્રજનન તંત્ર. નંબર 2 મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે માસિક ચક્ર. નંબર 3 ની વાત કરું તો ભાઈ એએનસી કેર એટલે કે એન્ટીનેટલ કેર, ગર્ભ પૂર્વની સાર સંભાળ. પછી છે આપણે 4 ફિમેલ પેલ્વિસ, બોલે તો સ્ત્રી પેલ્વિસ. હા, મને ખ્યાલ છે કે ભાઈ ફિમેલ પેલ્વિસ મારે તમને શો કરવાનું છે. બીજા નંબરે જે ટ્રાન્સ વજાઇનલ સોનોગ્રાફીનું જે મશીન જે છે, બરાબર છે, તો એનો આખો સ્કોપ જે છે એ હું પણ તમને બતાડવાનો છું. અને ત્રીજા નંબરે મારે તમને ફિટલ સ્કલ પણ સમજાવવાનું છે, એ પણ મને ખ્યાલ છે. ચલો આગળ વધીએ. ફર્ટિલાઇઝેશન એન્ડ ઇમ્પ્લાન્ટેશન, નિષેધન અને સ્થાપન. પછી છે ફિટલ ડેવલપમેન્ટ. સાહેબ ફિટલ ડેવલપમેન્ટ મેં તમને બહુ ડીપલી સમજાવેલો છે. મેઝોડર્મ, એક્ટોડર્મ, બરાબર છે, ક્યાંથી કઈ વસ્તુનો ઉદ્ભવ થાય છે, લીવર કેમાંથી બને છે બાળકનું, બરાબર છે, કયા ડમમાંથી, મેક્ટોડમમાંથી કે મેઝોડમમાંથી બને છે, બરાબર, એ પણ મેં તમને સમજાવ્યું છે, બરાબર છે. ભાઈ કિડની કેમાંથી બને છે, હાર્ટ કેમાંથી બને છે, વેન્સ કેમાંથી બને છે, લોબ્યુલ્સ કેમાંથી બને છે, બહુ ડીપલી મેં તમને એમસીક્યુ સમજાવેલા છે. એટલે મહેરબાની કરીને 1000 એમસીક્યુ જોવાનું રાખજો, બરાબર છે. પછી આપણે ટોપિક લીધો પ્લેસન્ટા એન્ડ અમ્બેલિકલ કોર્ડ, બરાબર છે. પછી આપણે ફિટલ સર્ક્યુલેશન એટલે કે ભ્રૂણનું બ્લડનું પરિભ્રમણ આપણે જોઈ લીધું છે. પ્રેગ્નન્સી એટલે કે ગર્ભાવસ્થાની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, એમસીક્યુ જોઈ લીધા છે. અને 10મો લાસ્ટ બટ નોટ લીસ્ટ ટોપિક, બરાબર છે, એન્ટીપાર્ટમ સ્ક્રીનિંગ ટેસ્ટ કે જે અત્યારે હજી ચાલી રહ્યું છે. સીબીસી, પેપ્સમિયર, પછી એનએસટી, પછી અમુક જે ટેસ્ટ છે મેં તમને મેલેરિયાનો, પછી વિડાલનો શા માટે કરાવવો જરૂરી છે, બરાબર છે, યુએસજી મેં તમને સમજાવી દીધું. આ બધા જેટલા મેં તમને શરૂ છે ને એ એન્ટીપાર્ટમ સ્ક્રીનિંગ ટેસ્ટ છે કે ભાઈ ગર્ભાવસ્થા દરમિયાન. મેં ટોપિક પણ છે કે ભાઈ ગર્ભાવસ્થા દરમિયાન સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે એ શા માટે
જરૂરી છે. યુએસડી શા માટે જરૂરી છે એ આપણે ગઈકાલે 1000 MCQ માં પૂર્ણ કર્યું છે. હજી પણ આ 10મો જે ટોપિક જે છે એમાં 45 MCQ હજી બાકી છે. એટલે સાહેબ 10મા જે સુધીનો ટોપિક પતશે ત્યાં સુધીમાં 1045 આપણે MCQ કવર થઈ જશે. 1000 તો ઓલરેડી થઈ ગયા છે, બરાબર છે. પ્લસ બીજા નંબરની વાત કરું, સબ ટોપિકની વાત કરું તો 29 સબ ટોપિક, ને ત્રીજા નંબરની વાત કરું MCQ કેટલા, સોરી, અને ટોપિક કેટલા છે તો કે ભાઈ 10 ટોપિક આપણે ક્લિયર કર્યા છે, બરાબર. 29 સબ ટોપિક ક્લિયર કર્યા છે. 1045 MCQ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. 1000 MCQ કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. મહેરબાની કરીને લિસ્ટ કરી નાખજો, બરાબર છે. આવતીકાલથી શરૂ થવાનો છે ફેઝ 2. તો ભાઈ જરાક એનું તમને હું સમજાવી દઉં કે ભાઈ ફેઝ 2 માં એ કઈ રીતનું આપણે અહીંયા જોશું એ હું જરાક તમને સમજાવી દઉં કે ભાઈ ફેઝ 2 માં હવે કેટલા ટોપિક બાકી છે હું તમને જણાવી દઉં. નામ નહીં લઉં અત્યારે, બરાબર છે, કારણ કે તમે એડવાન્સ ચાલજો કે સાહેબ તમે મને આ ટોપિક પહેલા મોકલી દો, મારે આ ટોપિક સમજવો છે, એમ નહીં ચાલે, બરાબર છે. બીજા નંબરની વાત કે ભાઈ એક પીએચસી ની પણ વાત કરી દઉં કે પીએચસી ની ઓફલાઈન બેચ તારીખ 15 થી શરૂ થવા જઈ રહી છે, બરાબર છે. એમાં નર્સિંગ અને નોન નર્સિંગ ના વિશેની વાત ચાલશે. એન્કલેટ્સ, નોરસેટ કે પછી સ્ટેટ લેવલની એની વાત નહીં ચાલે. માત્ર ને માત્ર પબ્લિક, સોરી, પીએચસી પ્રાઇમરી હેલ્થ સેન્ટર, બરાબર છે. એટલે એમાં જે આપણે જેટલા એની જે ક્વેશ્ચન પૂછાય છે એ આપણે જોશું, બરાબર. ફેઝ 2 ની વાત કરી દઉં કે ભાઈ 11 થી લઈને હવે ટોપિક કેટલા બાકી છે કહી દઉં કે 25 જેટલા ટોપિક હજી આપણે બાકી છે, એટલે કે 15 જેટલા ટોપિક હજી બાકી છે. સબ ટોપિક ની વાત કરું તો ભાઈ સબ ટોપિક તો 125 છે, 125 સબ ટોપિક છે, બરાબર છે. એમસીક્યુ ના લેવલ ની વાત કરું તો ભાઈ એમસીક્યુ જે છે એ 6000 થી 7000 એમસીક્યુ છે. ડિસેમ્બર 2025 આગામી દિવસોમાં એન્ડ ઓફ ડિસેમ્બર માં આપણે એ પરિપૂર્ણ કરશું. વનલાઇનર ની વાત કરું તો મેં તમને વનલાઇનર ઓલરેડી આપી દીધા છે. 841 જેટલા વનલાઇનર મેં તમને આપી દીધા છે. તો મહેરબાની કરીને વનલાઇનર વાંચી લેજો, લખી લેજો, નો સમજાય ત્યાં પૂછજો. ઘણા બધા લોકો જે છે એ ટેસ્ટ આપે છે, નથી આપતા. ઘણા બધા લોકો લખે છે, નથી લખતા. સાહેબ આ એક વસ્તુ તમને કીધું કે જેટલા લોકો વિચારે છે ને કે ભાઈ સાહેબ અમે 2 મહિનામાં રિકવર કરી લેશું, 2 મહિનામાં તંબુરો નહીં વાગે, આ મારા શબ્દ છે. પણ આ જે લોકોએ પહેલેથી ધ્યાન આપ્યું હશે ને, બરાબર છે, આ જે એમસીક્યુ માં એમાં, તો એ લોકોને ઘણો ફાયદો છે. તો મહેરબાની કરીને તમે લોકો સમજવાનું રાખજો, બરાબર છે. હજી આટલી વસ્તુ બાકી છે, તમે જોવો છો, બરાબર, કે ભાઈ 11 થી 25 જેટલા ટોપિક બાકી છે. સબ ટોપિક ની વાત કરું તો 125 સબ ટોપિક બાકી છે. 6000 થી 7000 એમસીક્યુ લીધેલા છે. એન્ડ ઓફ ડિસેમ્બર 2025 માં આપણે ઓબીજી પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તો મહેરબાની કરીને જોવાનું રાખજો, બરાબર છે. 1/1/2026 થી ઘણા બધા ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. જોતા રહેજો સાયન્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ, ઓબીજી મહા મેગા લેક્ચર. થેન્ક યુ વેરી મચ. હા, બીજી એક નાનકડી વાત, પહેલા ટોપિક ચલાવીશ, એની નીચે એમસીક્યુ ચલાવીશ. આ ફેઝ 2 ની લાક્ષણિકતા છે. થેન્ક યુ.